Hey guys, welcome back to another video. So આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. એની અંદર રહેલો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જેનું નામ છે આપેલ સમીકરણના ઉકેલ અથવા જેને આપણે કહીએ બીજ શોધવાના. જેને કહેવામાં આવે છે કે અવયવ પાડીને આપેલ સમીકરણના ઉકેલ શોધો. અવયવ પાડીને ઉકેલ શોધો એનો મતલબ કે આપણે અવયવીકરણની રીતનો શું કરવાનો હોય છે એમાં ઉપયોગ કરવાનો હોય છે. તો આજના વિડિયોની અંદર આપણે એના વિશે જ શીખવાના છીએ. ચોપડીની અંદર ચેપ્ટર નંબર 4 માં ઘણા બધા દાખલા આપણને આપેલા છે અને એવું કહેવામાં આવ્યું છે કે એક સમીકરણ આપ્યું અને એના બીજ શોધો અથવા તો કહેવાય ઉકેલ શોધો અને પછી લખો કે અવયવ પાડીને શોધો. અવયવ પાડીને શોધો મતલબ અવયવીકરણની રીતનો આપણે એની અંદર ઉપયોગ કરવાનો હોય છે. સો આજના વિડીયોની અંદર આપણે એ જ ટોપિકને બહુ જ ડિટેલમાં સમજવાના છીએ. ઘણા બધા એક્ઝામ્પલ લઈશું અને એના આપણે આજના વિડીયોની અંદર સોલ્વ કરીશું. અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ લઈશું. સૌપ્રથમ સરળ લઈશું, એના કરતા થોડો હાર્ડ લઈશું, એના કરતા હાર્ડ જઈશું. કેવી રીતના સમીકરણના અવયવ પાડવા અને એના ઉકેલ શોધવા બહુ સરળતાથી હું તમને આજના વિડીયોની અંદર શીખવાડી દઈશ. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તો આના વિશે કેટલું બેઝિક સમજી લઈએ. બેઝિકની અંદર આપણે આમાં શું સમજવાનું, જેમ કે સમીકરણના ઉકેલ અથવા તો બીજ શોધવાના એનો મતલબ શું, શા માટે આપણે બીજ શોધીશું, કેવા સમીકરણના બીજ શોધીશું. આપણા ચેપ્ટરનું નામ શું તો કે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ. દ્વિઘાતનો મતલબ શું, દ્વિ મતલબ બે. તો એવું સમીકરણ કે જેની ઘાત કેટલી હોય, બે ઘાત હોય. મતલબ એની અંદર કોઈ ચલ હશે, કાં તો x હોય, કાં તો y હોય, p હોય, q હોય, કોઈ બી એક ચલ હશે અને એ ચલની મહત્તમ ઘાત કેટલી હશે, બે હશે. જેને આપણે કહીએ દ્વિઘાત સમીકરણ. એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કોઈ ચલ x લઈએ, આ ચલ x, એની મહત્તમ ઘાત બે હશે. એની મહત્તમ ઘાત બે, તો એની અંદર એક ઘાત વાળું પણ આવી જશે, અચળ પદ પણ આવી જશે. પ્લસ સાથે સાથે લઈએ તો કે 2x + 3 અને એના બરાબર લઈ લેવાનો 0. શા માટે લીધું એ પણ સમજીએ. તો x ની મહત્તમ ઘાત 2 થઈ ગઈ, મતલબ આ સમીકરણ કેવું થશે, દ્વિઘાત સમીકરણ થશે. x ની એક ઘાત તો હશે જ, કારણ કે બે ઘાત મહત્તમ ઘાત કરતા નાનામાં નાની ઘાત ગમે તે હોય એ ચાલે, પણ x ની 3 ઘાત આવે તો એ ત્રિઘાત સમીકરણ થઈ જાય, તો એ ચાલે નહીં. તો અહીંયા આગળ 2x + 3, 3 ની જગ્યાએ 5, 6, અહીંયા x² ના આગળ પણ આપણી પાસે 2, 3, -2 કોઈ બી સમીકરણ હોઈ શકે. હાલ આપણે બેઝિક માટે સમજીએ. આ આપણી પાસે એક સમીકરણ છે જ્યાં x ની ઘાત કેટલી છે, 2. તો શું આના આપણે દ્વિઘાત સમીકરણ કહીશું? હા કહીશું, કારણ કે આ આખા સમીકરણની અંદર x ની મહત્તમ ઘાત કેટલી છે, 2 છે. તો આ જે સમીકરણ રહ્યું જેને આપણે દ્વિઘાત સમીકરણ કીધું અને એના આપણે શું શોધવાના, ઉકેલ. હવે આનો ઉકેલ મતલબ શું, તો આનો ઉપયોગ કરીને આપણને x ની બે કિંમત મળશે. એક પહેલી કિંમત મળશે, એક બીજી કિંમત મળશે. અને બંને કિંમત જ્યારે બી આ સમીકરણ રહ્યું એને અહીંયા આગળ આપણે લખીશું અને x ની બે કિંમત રહી, બંને કિંમત જ્યારે x ની જગ્યાએ મૂકીશું તો બરાબર આપણને શું મળશે, 0 મળશે. તો એ જ આપણને શું કહેવાશે, એના ઉકેલ કહેવાશે અથવા તો એના બીજ કહેવાશે. ના ખબર પડી, દાખલા ગણીશું તો તમને વધારે આઈડિયા આવશે. ફરી એક વખત ધ્યાનથી સમજીએ. આપણી પાસે કોઈ બી દ્વિઘાત સમીકરણ હોય, એ દ્વિઘાત સમીકરણના આપણે સૌપ્રથમ અવયવો પાડીશું. કેવી રીતના અવયવો પાડવા, બંનેનો ગુણાકાર કરવાનો, ક્યારે સરવાળો કરવાનો, ક્યારે બાદબાકી, ચિહ્નનું સેટિંગ કેવી રીતના કરવું, બધી જ માહિતી હું તમને કમ્પ્લીટ સમજાવી દઈશ. તો એ આપણે શું કરીશું, અવયવીકરણની રીતનો ઉપયોગ કરીશું. મતલબ જે સમીકરણ આપેલું રહ્યું એના અવયવો પાડીશું. અવયવો પાડ્યા પછી એની અંદરથી કંઈ કોમન નીકળતું હશે અને કોમન નીકળ્યા પછી છેલ્લા આપણને x ની બે કિંમત મળશે અને x ની જે છેલ્લા બે કિંમત મળશે એ જ કહેવાશે આપણા સમીકરણના ઉકેલ અથવા તો કહેવાશે એના બીજ. અને એના જ કહેવાશે આપણા અવયવ પાડીને દાખલો ગણી, મતલબ એ કહેવાશે અવયવીકરણની રીત. અને જે છેલ્લા આપણને x ની બે કિંમત મળે એનું મહત્વ શું અને શોધેલી કિંમત સાચી છે કે ખોટી એને ચેક કરવું હોય તો કેવી રીતના કરવું, એ પણ બધી જ વસ્તુ આપણે આજના વિડીયોની અંદર શીખી જ લઈશું. તો સ્ટાર્ટ કરીએ. આ તો આપણે કેટલું બેઝિક જોયું. એક એક્ઝામ્પલ લઈએ અને એના દ્વારા જેટલી બી માહિતી મેં તમને બેઝિકમાં સમજાવી એના આપણે દાખલાની અંદર એપ્લાય કરીએ અને આખો દાખલો ગણીએ. તો સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર 1. તો સ્ટાર્ટ કરીએ આપણે એક્ઝામ્પલ નંબર 1 થી. આ દાખલો આપણને ચોપડીની અંદર જ ક્યાંક આપેલો છે. આના આપણે ગણીએ, અવયવીકરણની રીતનો ઉપયોગ કરીએ અને એના શું કરીએ, સમીકરણના બીજ શોધીએ. કેવી રીતના શોધવાના, આના સૌપ્રથમ શું કરવાનું, કોનો ગુણાકાર કરવાનો, અવયવ કેવી રીતના પાડવા. સૌથી પહેલો પ્રશ્ન કે અવયવ કેવી રીતના પાડવા એના સમજીએ. તો સૌપ્રથમ આ જે 2x² - 5x + 3 = 0 એ શું કહેવાય, તો કે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, જે કહેવાશે ax² + bx + c = 0. આટલું યાદ રાખવાનું. આ શું કહેવાશે, દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, જ્યાં a ની કોઈ કિંમત આપેલી છે, b ની કોઈ કિંમત આપેલી છે અને c મતલબ આપણને કોઈ અચળ પદ આપેલું છે. તો એક આ વસ્તુ થઈ ગઈ કે એના પ્રમાણિત સ્વરૂપમાં આપણને શું આપ્યું છે, એક સમીકરણ.
અને આ સમીકરણના જ્યારે અવયવ પાડીએ તો એની અંદર પહેલી વસ્તુ કઈ જોવાની તો કે a અને c જોવાના. a અને c નો કરવાનો ગુણાકાર, મતલબ 3 અને 2 નો ગુણાકાર કરવાનો. કેટલો થશે? 3 અને 2 નો ગુણાકાર 3 દુ થશે 6. હવે નિયમ યાદ રાખો કે જે ગુણાકાર રહ્યો 3 દુ 6 એ 6 ના એવા બે ભાગ પાડવાના કે જેનો અહીંયા આગળ અચળ પદનું ચિહ્ન જોવાનું. અચળ પદનું ચિહ્ન કયું તો કે પ્લસ. તો આપણે કરીશું સરવાળો. અને સરવાળો ક્યારે થાય કે જ્યારે બંનેના ચિહ્નો માઈનસ હોય, જેમ કે -2 અને -3. તો આપણે આનો જવાબ શું કહીએ? -5. આ બધી બહુ નાની નાની વસ્તુ જે તમે પહેલા શીખીને આવ્યા છો કે જ્યારે સમાન ચિહ્નો હોય તો સરવાળો થાય અને જ્યારે વિરુદ્ધ ચિહ્નો હોય તો એને શું થાય? બાદબાકી થાય. પછી અહીંયા આગળ આ વસ્તુ પણ જુઓ. જ્યારે -2 + 3 હતા તો 1 આવ્યું, 2 - 3 હતા તો -1 આવ્યું. બહુ નાની નાની વસ્તુ છે, ખાલી આની અંદર સમજણ શું પડવી જોઈએ કે -3 મતલબ ચિહ્ન કોનું આવ્યું? -1 જવાબ આવ્યો તો ચિહ્ન કોનું આવ્યું? 3 નું. કારણ કે હંમેશા ચિહ્ન મોટી સંખ્યાનું જ આવે. આ નાની નાની વસ્તુ તમને બેઝિક યાદ હશે તો આ બહુ સરળતાથી ખબર પડશે. અહીંયા અચળ પદ અને a બંનેનો કરવાનો ગુણાકાર તો 3 દુ થશે 6. હવે 6 ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો, અહીંયા પ્લસ મતલબ સરવાળો, અહીંયા જો માઈનસ હોય તો કરવાની બાદબાકી. એનો સરવાળો કેટલો થવો જોઈએ તો જો અહીંયા આગળ જે b આપણે bx કહીએ એની અંદર b કેટલો છે? 5. તો એનો સરવાળો કેટલો થવો જોઈએ? 5 થવો જોઈએ. અને આગળ માઈનસ ચિહ્ન રહ્યું એ ચિહ્નનું આપણે સેટિંગ કરી દઈશું છેલ્લે. તો અહીંયા આગળ આટલી વસ્તુ ખબર પડી ગઈ. 2 × 3 થશે 6. 6 ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ? 5. અને ચિહ્નનું સેટિંગ આપણે છેલ્લે કરી દઈશું. તો સ્ટાર્ટ કરીએ, એના ભાગ પાડીએ. 6 ના એવા કયા બે ભાગ પડે કે જેનો સરવાળો 5 થાય? 6 ના અવયવો પાડવાના. આના માટે 6 ના અવયવો કયા પડે? યાદ કરો 6. પછી આપણે કરીએ તો 3 દુ 6, 1 તરી 3, 1 1 આ તો પતી ગયું. તો એના અવયવો તો 3 પડે, 2 3 અને 1. તો અહીંયા આગળ 2 અને 3, 3 દુ 6 થઈ જશે, પણ 3 ને 2 5 થશે. તો કે હા બહુ સરળ છે, આ તો થઈ જશે. તો 3 દુ 6 પણ થઈ ગયા અને 3 ને 2 5 પણ થઈ ગયા. તો આ આપણા કહેવાશે સમીકરણના અવયવ. હવે આના આપણે એપ્લાય કરવાનું અહીંયા આગળ. કેવી રીતના તો જોઈએ. તેથી સૌપ્રથમ પહેલું સમીકરણ 2x² પહેલું પદ એમને એમ લખી દેવાનું. હંમેશા અવયવ અને ભાગ કોના પડશે? વચ્ચેના પદના, x વાળા પદના ભાગ પડશે. 5x ના આપણે ભાગ કયા પાડ્યા? 3 અને 2. 3 અને 2 મતલબ 3x અને 2x. પછી +3 પણ આપણી પાસે એમના એમ અને બરાબર 0. અને હવે આવશે આપણી પાસે ચિહ્નનું સેટિંગ. પ્લસ કરવા કે માઈનસ કરવા, એને શું કરવું? અહીંયા જો આપણી પાસે કયું ચિહ્ન આવવું જોઈએ? માઈનસ ચિહ્ન આવવું જોઈએ. અહીંયા માઈનસ ચિહ્ન આવ્યું મતલબ મોટી જે સંખ્યા છે એનું ચિહ્ન માઈનસ હશે. હવે 3 અને 2 માંથી મોટું કોણ? તો કે 3. તો એનું ચિહ્ન હશે આપણી પાસે માઈનસ. હવે 2 નું ચિહ્ન પ્લસ રાખવું કે માઈનસ રાખવું તમે જાતે વિચારો. મેં તમને શું કીધું કે જો સમાન ચિહ્નો હશે તો સરવાળો થશે. આપણે અહીંયા આગળ 3 અને 2 નો સરવાળો 5 થવો જોઈએ. મતલબ આપણે શું થવું જોઈએ? સરવાળો. અને સરવાળો ક્યારે થાય? જ્યારે બંને ચિહ્નો સરખા હોય ત્યારે. તો જો આ માઈનસ હોય તો આ પણ માઈનસ હશે. અને હવે આ પહેલા સ્ટેપ ઉપરથી આ સ્ટેપ કેવી રીતના લાવવું એ જ ઇમ્પોર્ટન્ટ હતું. બાકી બધું તો બધા નાના નાના છોકરા પણ કરી શકે. જો અહીંયા આગળ 2x² આવી ગયા. હવે -5x ના ભાગ પાડો. -3x - 2x. તો માઈનસ અને માઈનસ મતલબ થશે સરવાળો. -3x - 2x, 3 ને 2 5 અને x આવી ગયા -5x + 3 બરાબર 0. હવે આગળનું તો બહુ નાના નાના છોકરા જેવું કામ છે. શું કરવાનું? સીધું પહેલા બે પદ લેવાના અને બીજા બે પદ લેવાના. જે કોમન નીકળે એ કોમન કાઢવાનું. અહીંયા 2 અને 3 માંથી કઈ કોમન ના નીકળે. x² અને x માંથી કોમન નીકળશે x. હવે અહીંયાથી x નીકળી ગયો તો શું વધશે? 2x. -3x માંથી x નીકળી ગયો તો વધશે 3. હવે અહીંયા આગળથી તો કશું કોમન નથી નીકળતું. માઈનસ ના એમને એમ રાખીએ, કશું કોમન ના નીકળે તો 1 કોમન નીકળે. અંદર શું વધ્યું? 2x + 3 ના. યાદ રાખવાનું, બાર માઈનસ તો અંદરનું ચિહ્ન ચેન્જ થઈ જશે. અંદર પ્લસ હતું તો થઈ જશે માઈનસ. અને 3 એમના એમ બરાબર 0. આ બીજા નંબરનો આપણી પાસે સ્ટેપ આવે એટલી વસ્તુ યાદ રાખવાની કે બંને કૌંસ જે રહ્યા એ સરખા થવા જોઈએ. આમાંથી કોમન કાઢીએ, આમાંથી કોમન કાઢ્યા પછી જે બી આપણને કૌંસ મળે એ બંને કૌંસ સરખા થવા જોઈએ. તો તેથી આપણને જે સમાન કૌંસ મળે એના લખવાનું. હવે આપણી પાસે આ સમાન કૌંસ તો થઈ ગયા. હવે શું વધ્યું? x વધ્યું અને -1 વધ્યું. તો જે વધ્યું એનો બીજો કૌંસ બનાવી દેવાનો. x - 1 બરાબર 0. પહેલો કૌંસ બીજો કૌંસ બરાબર 0. તો હવે પહેલા કૌંસ બરાબર 0 લઈ લેવાનું, એના પછી બીજા કૌંસ બરાબર 0. આનો મતલબ શું થાય કે તમે આના એમના એમ રાખો અને x - 1 ને 0 ની નીચે લઈ જાઓ. તો 0 ભાગ્યા x - 1. હવે 0 ભાગ્યા કોઈ બી સંખ્યા હોય, 10 હોય, 15 હોય, 50, 10 લાખ ગમે તે, 0 ભાગ્યા x - 1 તો એ પણ આપણને જવાબમાં શું આપે? 0 જ આપે. તો એ પહેલા નંબરમાં એ કર્યું. બીજા નંબરમાં આપણે શું કરીએ? x - 1 ને એમને એમ રાખીએ અને 2x - 3 ને 0 ની નીચે લઈ જઈએ. ગુણાકાર છે તો આ બાજુ જાય તો ભાગાકારની અંદર આવી જાય.
ગુણાકારમાંથી ભાગાકારમાં આવે તો 0 ના નીચે 2x - 3 મતલબ 0 થઈ જાય, જેને આપણે ડાયરેક્ટલી શું લખીએ છીએ તો કે પહેલા કૌંસ બરાબર 0 લઈ લઈએ અને બીજા કૌંસ બરાબર 0 લઈ લઈએ. પહેલા કૌંસ 2x - 3 એના બરાબર 0, બીજો કૌંસ આપણી પાસે x - 1 એના બરાબર 0, તો 2x બરાબર શું મળશે 3, તો x બરાબર આપણને મળશે 3/2. આ આપણને મળી ગઈ x ની પહેલી કિંમત. અહીંયાથી x બરાબર સીધા જ શું મળી જશે 1. આ મળી ગઈ x ની બીજી કિંમત. તો આ શું મળી x ની બે કિંમત, એ સમીકરણના ઉકેલ મળ્યા, જેને કહીએ સમીકરણના બીજ. બસ આ જ રીતનો આપણે ઉપયોગ કરવાનો ને ઘણા બધા દાખલા આના સોલ્વ કરવાના છે. હજી તો આગળ તમે જોશો તો આવી રીતના ઘણા બધા દાખલા આવશે. 5મા ચેપ્ટરની અંદર પણ આ રીતના દાખલા આપણે સોલ્વ કરવાના હોય છે. તો મતલબ આ તો બહુ જ બેઝિક અને બહુ જ નાની રીત છે, અવયવીકરણની રીત. ઘણા લોકોને આવડતી હશે, જે લોકોને ના આવડતી હોય તો બસ આજનો વિડીયો હજી આગળ સુધી જોઈ લો. ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરીશું એટલે તમને કમ્પ્લીટ આની અંદર આઈડિયા આવી જશે. તો પહેલા દાખલાની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ. પહેલા નંબરની અંદર આ સ્ટેપ આવી જાય, આગળના સ્ટેપ તો રમતા રમતા આપણે ગણીએ ને તો પણ આવડી જાય એવા છે. પછી શું કરવાનું, પહેલા બે પદ બીજા બે પદમાંથી કોમન કાઢ્યા, એક સમાન કૌંસ મળશે ને વધેલા અને બીજો કૌંસ બનાવી દેવાનું. પહેલા કૌંસ બરાબર 0 લઈ લેવાનું, પછી બીજા કૌંસ બરાબર 0 અને x ની બે કિંમત શોધી લેવાની. x ની જે બે કિંમત શોધીએ એ આપણા શું કહેવાશે સમીકરણના ઉકેલ અથવા તો બીજ. હવે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કઈ છે ખબર છે કે આપણે આ ઉકેલ શોધ્યા, શું એ ઉકેલ સાચા છે કે ખોટા એ આપણે ચેક કરવું છે. તો ચેક કરી જોઈએ. આપણી પાસે સમીકરણ કયું હતું અહીંયા આગળ, તો પહેલા તો કે 2x², પછી -5x + 3 બરાબર 0. આપણે x ની પહેલી કિંમત કઈ મળી 3/2. તો અહીંયા x ની જગ્યાએ 3/2 મૂકીએ તો 2 એમના એમ, x નો સ્ક્વેર મતલબ 3/2 નો સ્ક્વેર, -5 x ની કિંમત મૂકીએ 3/2 અને +3 બરાબર 0. તો અહીંયા 2 ને અંદર ગુણીએ ના, પહેલા એક કામ કરીએ સ્ક્વેર કરી દઈએ. તો 2 3 નો સ્ક્વેર થશે 9 છેદમાં 2 નો સ્ક્વેર થશે 4, -5 તરી થશે 15 છેદમાં 2 +3 બરાબર 0. હવે અહીંયાથી 2 કટ થઈ જશે, આપણી પાસે વધશે 9 છેદમાં 2 -15 છેદમાં 2 અને +3 બરાબર 0. 2 ને નીચે લસા લઈ લઈએ, 9 - 15. જો 2 નીચે લસા આવે તો 3 ના નીચે 1 છે, તો એના પણ 2 વડે ગુણવું પડશે, તો 3 દુ થઈ જશે 6 બરાબર 0. હવે અહીંયા જુઓ 9 - 15 + 6, તો 9 ને 6 પહેલા પ્લસ વાળાનો સરવાળો, 9 ને 6 થશે 15 -15 ભાગ્યા 2 બરાબર 0. નીચે સુધી દેખાઈ રહ્યું છે ને? ઓકે, તો બરાબર 15 - 15 જે કેટલા મળશે આપણને 0 ભાગ્યા 2 અને જમણી બાજુ 0. હવે કોઈ કે 0 ભાગ્યા 2 કેટલા થાય? 0 જ થાય, તો 0 બરાબર 0. મતલબ આની અંદર x ની એવી બે કિંમત શોધવાની કે જે સમીકરણની અંદર મૂકતા આપણને જમણી બાજુ શું આપે? 0 આપે. હવે અહીંયા આગળ આપણે x ની જગ્યાએ 3/2 મૂક્યા તો આપણને એનો જવાબ 0 મળી ગયો. મતલબ આ આપણે શોધેલો જે ઉકેલ રહ્યો એ સાચો છે. હવે તમે x ની જગ્યાએ અહીંયા આગળ 1 મૂકજો. તમે x ની જગ્યાએ 1 મૂકશો તો પણ આ સમીકરણના છેલ્લા સોલ્વ કરતા તમને ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ 0 મળી જશે. જમણી બાજુ તો ઓલરેડી 0 છે જ. આપણે ડાબી બાજુ જ્યારે આના સોલ્વ કરીશું આપણને ઓટોમેટિક એનો જવાબ કેટલો મળશે? 0. ક્યારે? કે જ્યારે આ સમીકરણની અંદર x ની કિંમત 3/2 મૂકીએ ત્યારે અને આ સમીકરણની અંદર x ની કિંમત 1 મૂકીએ ત્યારે. આનો મતલબ શું થયો કે આ જે બે ઉકેલ રહ્યા એ આ સમીકરણને સેટિસ્ફાય કરે છે, મતલબ એના ઉકેલ છે, એના બીજ છે. ઓકે, તો આવી રીતના આપણે આગળ ઘણા બધા બીજા દાખલાને સોલ્વ કરવાના છે. આની અંદર તમે એક મૂકીને એક વખત ચેક કરી દેજો, તમને 100% અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ 0 મળી જ જશે. આગળના જેટલા બી દાખલા આપણે જોઈશું એની અંદર તમારે ચેક કરવું હોય તો ચેક કરી દેવાનું અને એના દ્વારા આપણને ખબર પડે કે આપણે શોધેલા જે ઉકેલ રહ્યા એ સાચા છે કે ખોટા. આગળ જોઈએ આપણે બીજા નંબરનું એક્ઝામ્પલ. તો આપણે જોઈએ બીજા નંબરનું એક્ઝામ્પલ. આની અંદર આપણને સમીકરણ કયું આપ્યું છે? 6x² - x - 2 બરાબર 0. તો સ્ટાર્ટ કરીએ આપણું કામ. સૌપ્રથમ a અને c અચળ પદ લેવાનું. 6 દુ થશે 12, તો 12 ના એવા બે ભાગ પાડવાના કે જેની બાદબાકી કેટલી થતી હોવી જોઈએ? -x મતલબ -1x એને આપણે લખી શકાય. 1 ના લખીએ તો પણ ચાલે. તો એની બાદબાકી કેટલી થતી હોવી જોઈએ? 1 થતી હોવી જોઈએ. તો 12 ના એવા બે ભાગ પાડવાના કે જેની બાદબાકી 1 થાય. ક્યારે થાય? 12 ના એવા બે ભાગ કયા પડે? મતલબ 12 ના એવા કયા અવયવો પડે? 6 દુ 12 પડે. 6 દુ 12, તો 6 દુ 12 થઈ ગયા, પણ શું 6 માંથી 2 બાદ કરતા આપણને 1 મળશે? નહીં મળે. તો બીજા નંબરની અંદર કોઈ ઉકેલ શોધીએ તો, કોઈ અવયવ શોધીએ તો 4 તરી 12 થઈ જશે. 4 તરી 12, 4 માંથી 3 બાદ કરીએ તો આપણને 1 મળી જાય. તો આપણા સમીકરણના અવયવ કયા થશે? 4 અને 3. બસ આના નાના આપણે અહીંયા આગળ એપ્લાય કરીએ. તો તેથી પહેલા નંબરમાં 6x², તો એમના એમ આ -x વાળા પદને જે આપણે સેટ કરવાનું હોય છે એની જગ્યાએ 4 અને 3 મૂકીશું, મતલબ 4x અને 3x - 2 બરાબર 0.
હવે મેન કોનું સેટિંગ આવશે? ચિહ્નનું. લાવવાનું શું? માઇનસ. મતલબ 4 ના 3 માંથી મોટું કયું? તો કે 4. તો એનું ચિહ્ન માઇનસ જ હોવું જોઈએ. જો મોટી સંખ્યાનું જે ચિહ્ન હોય એ જ આપણા જવાબનું ચિહ્ન આવે. તો અહીંયા આગળ આપણને અહીંયા માઇનસ હતું તો અહીંયા માઇનસ મળી ગયું. હવે અહીંયા પ્લસ મૂકવું કે માઇનસ? તો જો આપણે શું કર્યું? 4 માંથી 3 ને બાદ કર્યું, મતલબ આપણે બાદબાકી કરી. અને બાદબાકીનો નિયમ શું કે બંનેના ચિહ્નો અલગ અલગ હોવા જોઈએ. તો આ માઇનસ હશે તો આ પ્લસ હોવું જોઈએ. હવે તમે ચેક કરી જો, -4x + 3x, શું આપણને -x મળી જશે? મળી જશે. તો હવે આપણે લઈએ પહેલા બે પદ અને બીજા બે પદ, એની અંદરથી લઈશું કોમન. 6 અને 4 માંથી કઈ બે કોમન નીકળશે. પછી x² અને x માંથી x કોમન નીકળશે. અહીંયા શું વધ્યું? 2 નીકળી ગયા તો વધશે આપણી પાસે 3. x² માંથી x નીકળી ગયું તો વધશે x -m9. 4 માંથી 2 નીકળી ગયા તો 2 x નીકળી ગયો, મતલબ નહીં વધ્યો. પછી m9 પ્લસ 3x - 2 કંઈ જ કોમન નહીં નીકળે, મતલબ 1 કોમન નીકળશે. તો અંદરના 3x - 2 m ના m બરાબર 0. 12 પ્લસ હોય તો અંદર ચિહ્ન ચેન્જ કરવાનું નહીં, 12 માઇનસ હોય તો જ અંદરનું ચિહ્ન બદલવાનું. તો તેથી જો અહીંયા આગળ આપણને બે સમાન કૌંસ મળી ગયા, તો જે સમાન કૌંસ મળે એ લખવાનું. વધ્યું શું? 2x + 1, તો એનો પણ બીજો કૌંસ બનાવી દેવાનો. +1 બરાબર 0. હવે નિયમ શું કે પહેલા કૌંસ બરાબર 0, પછી બીજા કૌંસ બરાબર 0. તો તેથી આપણને 3x બરાબર શું મળશે? 2. તો તેથી x બરાબર આપણને મળશે 2/3. આ મળી ગયો પહેલો ઉકેલ. અહીંયા આગળ મળશે 2x બરાબર -1, તો x બરાબર -1/2. આ મળી ગયો આપણો બીજો ઉકેલ. તો બસ આ બંને ઉકેલ જે મળ્યા એ તમારા આ સમીકરણ લેવાનું, જ્યાં જ્યાં x દેખાય ત્યાં 2/3 મૂકવાના, અને જ્યારે તમે એને સોલ્વ કરશો એટલે તમને એના બરાબર શું મળી જશે? 0 મળી જશે. સેમ ટુ સેમ આ સમીકરણ લેવાનું, સમીકરણની અંદર x બરાબર -1/2 મૂકવાના. તમે એને સોલ્વ કરશો એટલે તમને ઓટોમેટિક એનો જવાબ શું મળી જશે? 0 મળી જશે. અને જો 0 ના મળે તો સમજી જવાનું કે આપણે શોધેલા જે બીજ રહ્યા, જે ઉકેલ રહ્યા એ કેવા શોધ્યા છે? ખોટા શોધ્યા છે. તો આ પણ એક બહુ સરળ દાખલો હતો. આના પછી થોડોક આમ હાર્ડ દાખલો જોઈએ કે જેની અંદર ખબર પડે કે અવક સમીકરણના ઉકેલ કેવી રીતના શોધવા, આમ કન્ફ્યુઝ થઈ જઈએ કે આવા સમીકરણના ઉકેલ આની અંદર કેવી રીતના શોધવાના એમ. તો સ્ટાર્ટ કરીએ આગળ ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. 3. આની અંદર આપણને કોઈ વર્ગમૂળ વાળું પદ આપ્યું છે. 3x² - 2 વર્ગમૂળ 6x + 2 બરાબર 0. હવે આની અંદર વર્ગમૂળનું શું કરવાનું? તો સ્ટાર્ટ કરીએ. કઈ જગ્યાએ એને આપણે અટકીએ છીએ એના પણ ચેક કરીએ. સૌપ્રથમ a અને c આ બંનેનો ગુણાકાર કરીશું. 3 દુ થશે 6. તો 6 ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ? 2 વર્ગમૂળમાં 6. હવે 6 ના એવા બે ભાગ જેનો સરવાળો કેટલો થાય? 2 વર્ગમૂળમાં 6. સમજીએ કેટલીક વસ્તુ અહીંયા આગળ. સૌપ્રથમ 6 ના અવયવ પાડીએ તો કે 3 દુ 6 અને 1 તરી 3. અને 1 લખવું હોય તો 1 પણ લખી શકાય. મતલબ એના અવયવો કયા પડે? તો એના અવયવો પડે 1, 2, 3 અને 6 પોતે. તો આ 4 અવયવનો આપણે ઉપયોગ કરવાનો, અને શું કીધું છે કે 6 ના બે ભાગ પાડવાના કે જેથી સરવાળો 2 વર્ગમૂળમાં 6 થાય. કેવી રીતના પોસિબલ છે? ગમે તેટલું સેટિંગ કરો તમે આની અંદર. 1 દુ એ તો 2 થયા ભાઈ, તો ગુણ્યા 3 લઈએ તો 3 દુ 6 થશે. તો હજી 2 અને 3, 3 દુ 6 થઈ જશે, પણ એનો સરવાળો 5 થશે. તમે કોઈ બી આની અંદર ગમે તેટલા તમે સેટિંગ કરો, 3 માં 2 લો, 2 ને 6 તો લેવાની, કારણ કે 6 દુ થશે 12. આપણે શું લાવવાના છે? 3 દુ 6 લાવવાના છે. તો 3 દુ 6 લાવવા માટે તો આ બે પદો છે, 2 અને 3. બીજા નંબરની અંદર છે 6 એકા 6, 6 એકા થશે 6. પણ જ્યારે બંનેનો સરવાળો કરવા જઈશું તો એ તો આપણને 7 મળશે. જ્યારે બંનેનો સરવાળો કેટલો લાવવાનો છે? 2 વર્ગમૂળમાં 6. તો આવા દાખલાની અંદર શું કરવાનું? 2 વર્ગમૂળમાં 6 આપણે લાવવાના છે. તો શું 2 વર્ગમૂળમાં 6 આવી રીતના લખી શકાય? વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 6. તો એક વખત વર્ગમૂળમાં 6 પ્લસ બીજી એક વખત, તો 1 ને 1 થઈ જશે 2 વખત વર્ગમૂળમાં 6. હવે આ તો આપણે લાવી દીધું, પણ શું ગુણાકાર મેચ થાય છે? ચેક કરીએ. વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6, અરે આ તો મેચ થઈ ગયું. દરેકને ખબર છે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, મતલબ જો વર્ગમૂળ 2 વખત હોય તો બંનેનું વર્ગમૂળ કટ થઈ જાય ને આપણને શું જવાબ મળે? 2 મળે. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 તો આપણને શું મળે? 3. વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 આપણને 5 જવાબ મળે. તો વર્ગમૂળ 6 શું જવાબ મળશે? 6 જવાબ મળશે. મતલબ આના આપણે અવયવો કયા પાડીશું? વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળમાં 6. એનો ગુણાકાર કેટલો થઈ જશે? એક વખત ગુણ્યા બીજી વખત વર્ગમૂળમાં 6, જવાબ મળશે 6. જ્યારે એનો સરવાળો કરીશું તો એક વખત 2 વખત, તો 1 + 1 થઈ જશે 2 વર્ગમૂળમાં 6. જો આવી રીતના આપ્યું હોય 3 વર્ગમૂળમાં 6 અને 2 વર્ગમૂળમાં 6, તો તમે આનો ગુણાકાર અને સરવાળો જાતે કરો. આનો ગુણાકાર કેટલું થશે? 3 દુ થશે 6 અને વર્ગમૂળ 6 થશે 6.
તો છાયો છાયો થશે 36. તો આનો ગુણાકાર આપણને કેટલો મળશે? 36 મળશે. જ્યારે આનો સરવાળો કેટલો મળશે? 3 વખત વર્ગમૂળમાં 6 પ્લસ 2 વખત વર્ગમૂળમાં 6. તો 3 ને 2 થશે 5 વખત વર્ગમૂળમાં 6. એ કહેવાશે આનો સરવાળો. ઓકે, તો આટલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ. આપણે શું પાડ્યા? એના અવયવો પાડ્યા. હવે એના અવયવો કયા પાડ્યા? વર્ગમૂળ 6 વર્ગમૂળ 6. એને અહીંયા આગળ એપ્લાય કરીએ. તો દાખલો તમે એક કામ કરો, જાતે ટ્રાય કરો અને કોઈ જગ્યાએ અટકો તો વિડીયોની અંદર પાછા આવી જાઓ. સ્ટાર્ટ કરીએ આપણે. સૌપ્રથમ અહીંયા આગળનું પદ અને પાછળનું પદ તો એમને એમ જ રહેશે. તો 3x², પછી માઇનસ, અહીંયા માઇનસ કા પ્લસ એટલે પછી લખીએ. આની જગ્યાએ શું લખીશું? વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળમાં 6. તો વર્ગમૂળમાં 6 x સાથે લખવાના, વર્ગમૂળમાં 6 x સાથે લખવાના, પ્લસ 2 બરાબર 0. હવે વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 6 આપણને શું મળી જશે? 2 વર્ગમૂળમાં 6 મળી જશે. એનો ગુણાકાર પણ 3 દુ 6 થઈ જશે. હવે વાત આવશે ચિહ્નની. આપણે કયું ચિહ્ન લાવવાનું છે? માઇનસ. હવે વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળમાં 6 બંને સેમ જ છે. મતલબ કાં તો આ માઇનસ હોઈ શકે, કાં તો આ માઇનસ હોઈ શકે. બંનેમાંથી કોઈ બી એક જ માઇનસ હોઈ શકે. શા માટે? આપણે તો સરવાળો કરવાનો છે. આ સરવાળાનો નિયમ શું હતો? કે બંને ચિહ્નો સમાન હોવા જોઈએ. મતલબ બંને કાં તો પ્લસ હોવા જોઈએ, બંને કાં તો માઇનસ હોવા જોઈએ. પણ આપણે તો માઇનસ લાવવાનું. તો અહીંયા માઇનસ, તો આ પણ માઇનસ જ આવશે. તો બંને આપણને જવાબના ચિહ્નો શું મળશે? માઇનસ. તો તેથી હવે તો બંનેમાંથી શું કરવાનું? કોમન નીકળવાનું. 3x² વર્ગમૂળ 6x, x તો કોમન નીકળશે જ. હવે બીજી વસ્તુ સમજજો. 3x² અને વર્ગમૂળમાં 6. અહીંયા આગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એક છે 3 અને એક છે વર્ગમૂળમાં 6. વર્ગમૂળમાં 6 ના આવી રીતના લખી શકાય, વર્ગમૂળમાં 3 ગુણ્યા 2, મતલબ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2. કમ્પ્લીટ. આની અંદર સમજણ પડી ગઈ. જ્યારે આ એકલા 3 ને આપણે આવી રીતના લખી શકીએ, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. જેમ લખ્યું વર્ગમૂળ 6 આપણને 6 મળે, એમ વર્ગમૂળ 3 પણ આપણને 3 મળે. તો ચેક કરો, એક આ પદ અને એક આ પદ શું કઈ કોમન છે? હા, અહીંયા પણ વર્ગમૂળમાં 3 છે, અહીંયા પણ વર્ગમૂળમાં 3 છે. તો આ બંનેમાંથી વર્ગમૂળમાં 3 કોમન નીકળી જશે અને x તો કોમન નીકળી ગયો. હવે અંદર શું વધશે? જો અહીંયાથી આ વર્ગમૂળ 3 નીકળી ગયું તો વર્ગમૂળમાં 3 વધશે. માઇનસ એમ ના એમ, અહીંયાથી વર્ગમૂળ 3 નીકળી ગયું તો વર્ગમૂળમાં 2 વધશે. ડન. આ માઇનસ એમ ના એમ. હવે અહીંયાથી x નથી તો x કોમન નહીં નીકળે. અહીંયા વર્ગમૂળ 6 અને અહીંયા આગળ 2. વર્ગમૂળ 6 અને 2. 2 ના કેવી રીતના લખાય? વર્ગમૂળ 2 વર્ગમૂળ 2. 6 ના કેવી રીતના લખાય? વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2. તો બંનેમાંથી વર્ગમૂળમાં 2 રહ્યા એ કોમન નીકળી જશે. તો વર્ગમૂળમાં 2 કોમન નીકળી ગયા. અહીંયાથી વર્ગમૂળમાં 2 નીકળી ગયા તો અહીંયા વર્ગમૂળ 3 વધશે. 12 માઇનસ, તો અંદર પ્લસનું માઇનસ ચિહ્ન ચેન્જ થઈ જશે. 2 માંથી શું વધ્યું? વર્ગમૂળમાં 2. એના બરાબર 0. વર્ગમૂળ વાળા પદની અંદર ખાલી આટલી જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે શું કોમન નીકળશે અને શું વધશે. બાકી આગળની બધી જ વસ્તુ બહુ સરળ છે. જો આ બંને કૌંસ સમાન મળી ગયા તો વર્ગમૂળમાં 3, અહીંયા આગળ આપણી પાસે એક જ મિનિટ x વધેલો છે. વર્ગમૂળમાં 3 નીકળ્યા તો અહીંયા x² હતો તો 1x અને અહીંયા આગળ x વધશે અને માઇનસ. અહીંયા આગળ પણ આપણી પાસે વર્ગમૂળમાં 3x હતા તો અંદર x વધશે, x અને માઇનસ વર્ગમૂળમાં 2. ઓકે, અત્યાર સુધી બંનેની અંદર x હતા લખવાનું રહી ગયું હતું. તો x અને માઇનસ વર્ગમૂળમાં 2 જે સમાન કૌંસ હતો એ લખી દીધો. હવે આપણી પાસે વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 જે વધ્યું એ લખી દીધું બરાબર 0. હવે જો આપણને તો બંને કૌંસ સમાન મળ્યા. બંને કૌંસ સમાન મળે તો શું? એના બે રીતથી ગણી શકાય. પહેલી રીત કે પહેલા બરાબર 0 બીજા બરાબર 0, જે સેમ ગણતા હતા એ રીતથી પહેલા ગણીએ. તો વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 એના બરાબર 0 અને બીજા નંબરની અંદર બીજો કૌંસ વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 બરાબર 0. તો અહીંયાથી આપણને વર્ગમૂળ 3x બરાબર શું મળશે? વર્ગમૂળ 2. તો x બરાબર મળશે વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. એને આપણે લખી આખા વર્ગમૂળમાં 2 ભાગ્યા 3. તો આપણને આ x ની પહેલી કિંમત મળી ગઈ. અને સેમ ટુ સેમ તમે આવી રીતના કરશો તો બંને જોઈ લો સમાન જ છે. તો અહીંયા પણ તમને x બરાબર શું મળશે? વર્ગમૂળમાં 2 ભાગ્યા 3. તો આ થઈ ગઈ પહેલી રીત કે જેના દ્વારા x ના બંને ઉકેલ કેવા મળ્યા? સમાન મળ્યા. આ વસ્તુ થઈ શકે કે x ના બંને ઉકેલો કેવા મળે? સમાન મળે. અલગ અલગ પણ મળી શકે, સમાન પણ મળી શકે. આપણે કહેતા હતા કોઈ બીજી રીતથી પણ ગણી શકાય. અહીંયા નીચે સુધી પહેલા તો દેખાઈ રહ્યું છે. ઓકે, દેખાઈ રહ્યું છે. આપણે કહેતા હતા કોઈ બીજી રીતથી પણ ગણી શકાય. એના કેવી રીતના ગણવાનું? તો જો આ પહેલો કૌંસ, આ બીજો કૌંસ. આપણી પાસે આવું હોય x into x, મતલબ x ની એક ઘાત, x ની એક ઘાત. જો આધાર સરખો તો ઘાતનો સરવાળો, જેને આપણે લખીએ x નો સ્ક્વેર. તો આના x માની લઈએ, આના પણ x માની લઈએ કારણ કે બંને સરખા જ છે. તો જો આની એક ઘાત હોય, આની પણ એક ઘાત હોય તો બંનેનો શું થઈ જાય? સ્ક્વેર થઈ જાય. તો આપણી પાસે શું વધશે? વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 એનો થઈ જશે સ્ક્વેર
એના બરાબર 0. હવે એક કામ કરીએ, બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. આ બાજુ પણ વર્ગમૂળ લઈએ, આ બાજુ પણ વર્ગમૂળ લઈએ. જો બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ એનો મતલબ શું? તો અહીંયાથી વર્ગ અને વર્ગમૂળ કટ થઈ જશે. તો આપણી પાસે શું વધશે? વર્ગમૂળ 3x - વર્ગમૂળ 2 બરાબર 0. તો છેલ્લે સોલ્વ કરતા x બરાબર આપણને વર્ગમૂળમાં 2/3 આ જવાબ મળશે. જે ડાબી બાજુ મળ્યું એ જ આપણને જમણી બાજુ મળશે. મતલબ x નો આપણને એક ઉકેલ કહી શકાય અથવા તો એક ના એક બે ઉકેલ કહી શકાય. કોઈ જ ફરક પડશે નહીં. તમે અહીંયા બે ઉકેલ લખો કે એક ઉકેલ લખો, એક્ઝામ ની અંદર આનાથી કોઈ જ ફરક પડશે નહીં. હવે તમે આની અંદર x ની જગ્યાએ વર્ગમૂળમાં 2/3 આ સમીકરણની અંદર x બરાબર વર્ગમૂળમાં 2/3 આખું મૂકવાનું, તમને એના બરાબર 0 મળી જશે. જો 0 ના મળે તો સમજી લેવાનું કે આપણો જવાબ ખોટો, પણ આની અંદર તો તમને મળી જશે. તમારા આના સિવાય કોઈ બીજો જવાબ આવ્યો હોય તો સમજી લેવાનું કે આ x ની કિંમત આ સમીકરણમાં મૂકતા જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ મતલબ એના બરાબર 0 ના મળે તો આપણો જવાબ કેવો છે? ખોટો. ઓકે, તો ત્રીજા નંબરનો દાખલો જોયો, એની અંદર કેટલું વર્ગમૂળ હતું, એને કેવી રીતના સોલ્વ કરવું આપણે સમજી લીધો. આના પછી ચોથો દાખલો જોઈએ, એની અંદર પણ કેટલું અલગ છે, એને કેવી રીતના સોલ્વ કરવો એ પણ આપણે સમજીએ. દાખલા નંબર 4 બહુ સરળ દાખલો છે, ખાલી કન્ફ્યુઝ ક્યાં આગળ થવાશે? 1/8 ની અંદર. એના પણ આપણે સોલ્વ કરી દઈએ. સૌપ્રથમ રકમ આપણને આપી છે 2x² - x + 1/8 બરાબર 0. હવે 1/8 આને સ્ટાર્ટ કરીએ સોલ્વ કરવાનું. સૌપ્રથમ 2 અને 1/8 જે આપણે કહીએ a અને c એનો ગુણાકાર કરીએ તો 2 × 1/8 મતલબ શું મળશે? 2 2 કટી જતો 1/4. 1/4 ના એવા બે ભાગ પાડવાનો કે જેનો સરવાળો કેટલો થાય? -x મતલબ -1x, એનો સરવાળો 1 થાય. આવું શું આપણે કહી શકાય? 1/4 ના ભાગ પાડીએ અને એનો જવાબ 1 મળે, એવું નહીં કરવાનું. તો અહીંયા આગળ સિમ્પલ ડાયરેક્ટ 8 ના પહેલા આપણે લઈ લેવાનો લસા. તો તેથી 8 ના લસા લઈ લઈશું તો 8 ગુણાશે 2 સાથે, 8 ગુણાશે -x સાથે, તો 8 દુ થઈ જશે 16x² -8 એકા થશે 8 એકા મતલબ આ 1x -x તો -1x, તો 8 એકા થશે 8, x રહેશે આપણી પાસે m ના m +1. ઓલરેડી નીચે 8 હતા તો ઉપર 8 ગુણાશે નહીં, બરાબર 0. તો તેથી હવે 8 ના શું કરીએ? જમણી બાજુ મોકલી દઈએ 0 સાથે, તો 0 × 8 શું થઈ જશે? 0 થઈ જશે. તો આપણને મળશે 16x² -8x + 1 બરાબર 0 × 8 0. હવે આપણને આ શું મળી ગયું? દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં સમીકરણ. આના આપણે સોલ્વ કરી શકાય, બહુ સરળ છે. તમે જાતે આના અવયવ પાડવાનો ટ્રાય કરો અને જાતે સોલ્વ કરો. કોઈ જગ્યાએ તકલીફ પડે તો વિડીયોમાં પાછા આવો. તો 16 એકા થશે 16. 16 ના એવા બે ભાગ પાડવાના, a અને c બંનેનો ગુણાકાર. 16 એકા 16, એના બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ? 8 થતો હોવો જોઈએ. 16 ના બે ભાગ જેનો સરવાળો 8 અને એનો ગુણાકાર તો 16 જ થતો હોવો જોઈએ. કયું થાય? 8 દુ 16, 8 દુ 16, તો 8 નો 2 10 થશે, એ નહીં મેં પડે. પછી 4 ચોક 16, 4 ચોક 16, તો 4 ચોક 16 ને 4 ને 4 થઈ જશે 8. બહુ સરળ ભાગ હતા. તો તેથી 16x² m ના m, 8x ના ભાગ પડ્યા 4 અને 4 મતલબ 4x +1 બરાબર 0. અહીંયા માઇનસ છે મતલબ અહીંયા માઇનસ હોવું જોઈએ. બંને સરખા છે મતલબ બંનેની અંદર માઇનસ થશે. બંનેના ચિહ્નો માઇનસ હશે તો જ શું થશે? સરવાળો. તો તેથી પહેલા બે પદ અને બીજા બે પદમાંથી કોમન કાઢીએ. અહીંયાથી 4x કોમન નીકળશે તો વધશે 4x, માઇનસ આખા 4x નીકળી ગયા તો વધશે 1. કંઈ જ કોમન નહીં નીકળે તો વધશે 4x. અહીંયા પ્લસનું શું થઈ જશે? માઇનસ, કારણ કે 12 માઇનસ તો અંદરનું ચિહ્ન બદલાઈ જશે. તો તેથી પહેલો જે કૌંસ મળ્યો સમાન 4x - 1, બીજું શું વધ્યું? 4x અને -1, 4x - 1 બરાબર 0. તો બંને સમાન જ કૌંસ મળ્યા. તો પહેલા કૌંસ બરાબર 0, બીજા કૌંસ બરાબર 0. તો અહીંયાથી 4x બરાબર શું મળશે? 1, x બરાબર મળશે 1/4. અહીંયાથી પણ x બરાબર શું મળશે? 1/4. તો આપણને આ બે શું મળી ગયા? સમીકરણના બીજ મળી ગયા. આર્યું નહીં દેખાઈ રહ્યું, અને આ બાજુ લખી દઈએ x બરાબર 1/4. ઓકે, આના ઉપરથી આપણે આર્યું પદ લખેલું છે. તો x ની બે કિંમત મળી, બંને કિંમત કેવી મળી? સમાન મળી. ચેક કરી જોવાની આ સમીકરણની અંદર જ્યાં જ્યાં x દેખાય ત્યાં 1/4 મૂકવાનું, પણ એના બરાબર શું મળી જશે? 0 મળી જશે. તો આ હતો ચોથા નંબરનો દાખલો. હવે તમારા કોર્સની અંદર જેટલા બી દાખલા આવા આપેલા રહ્યા, આનાથી ઊંચો અથવા આનાથી મોટો કોઈ જ દાખલો નથી. તમે આગળના દાખલા જેમ જેમ આગળના ચેપ્ટરની અંદર અથવા તો આગળના ધોરણની અંદર જેમ જેમ આવા દાખલા સોલ્વ કરશો એટલે તમને કંઈક મોટા પ્રકારના દાખલા પૂછી શકે, જેમ કે 13x² +58x -16 બરાબર 0. મતલબ 16 અને 13 ના એવા ભાગ પાડવાના કે જેની બાદબાકી કેટલી થતી હોવી જોઈએ? 58 થતી હોવી જોઈએ. આના માટે જેમ જેમ તમે આગળ વધશો
એમ આ ચેપ્ટરની અંદર તમને બીજું પણ એક પ્રકાર બીજનું સ્વરૂપ કરીને વાક્યથી ટોપિક આપેલો છે. એની અંદર એક સૂત્ર છે x બરાબર -b પ્લસ ઓર માઇનસ b સ્ક્વેર વર્ગમૂળમાં b સ્ક્વેર માઇનસ 4ac/2a. એ સૂત્રનો ઉપયોગ કરવાનો અને એના દ્વારા તમે સમીકરણના બીજ શોધી શકો. એનો પણ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે. જોવો હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, અથવા તો ડાયરેક્ટ ચોથા નંબરના ચેપ્ટરની જે પ્લેલિસ્ટ રહી, જે સળંગ વિડીયો બનાવેલા રહ્યા ચોથા ચેપ્ટરના, એની અંદર પણ તમને વિડીયો મળી જશે. આવા કોઈ સમીકરણ આપેલા હોય તો એના ઉકેલ કેવી રીતના શોધવા. હાલ તમારે આવા કોઈ સમીકરણ આવશે નહીં, પણ જો આવે તો આગળના ધોરણની આવે તો એની અંદર જેમ જેમ તમે આગળ વધશો તમારું માઇન્ડ પાવરફુલ થશે કે બંનેના ઉકેલ કેવી રીતના શોધવા. તમે જાતે જ વિચારતા થશો કે 16 × 13 માની લઈએ કે 16 × 13 કેટલા થશે? 16 × 13 208 થશે. તો 208 ના ભાગ પાડવાના કે જેની બાદ બાકી કેટલી થતી હોવી જોઈએ? 58. આ જે મેં આ દાખલો લીધો એમને એમ જ લખી દીધું છે, રેન્ડમ અહીંયાથી કોઈ બી રકમ લખી દીધી છે. આની બાદ બાકી 58 ના પણ થાય તો તમે ડાયરેક્ટલી મગજ કસવા ના બેસતા. મેં ડાયરેક્ટ 13 58 અને 16 લઈ લીધેલા છે. તો તમે જાતે જ વિચારશો કે અહીંયા આગળ જો 13 લઈએ 14 લઈએ, અથવા તો આપણે લઈએ 15 લઈએ 18 લઈએ, એક પદ વધારવાનું એક ઘટાડવાનું, એક વધારવાનું એક ઘટાડવાનું, એ જેવા જેવા પ્રકારના દાખલાની અંદર આવશે અને જો એવા દાખલા આપણી ચોપડીની અંદર હશે અને મેં ગણાયેલા જ આ ચોપડીની અંદર રહેલા દરેકે દરેક દાખલા આપણા ગણેલા જ છે, અને જો મેં ગણાયેલા હશે તો મેં તમને બહુ ક્લિયરલી સમજાયેલું છે કે મોટા પ્રકારના જો આવા અવયવો પાડવાના આવે તો એના કેવી રીતના પાડવા. આ તો આપણી પાસે બેઝિક હતું કે જે લોકોના કોઈ અવયવ પાડતા જ ના આવડતા હોય અથવા તો શીખવાના હોય અવયવીકરણની રીતનો મતલબ શું, કેવી રીતના અવયવ પાડવાના, સમીકરણના ઉકેલ કેવી રીતના શોધવા, બીજ કેવી રીતના શોધવા, એના માટે હતું. આવા મોટા પ્રકારના દાખલા જેટલા બી જો ચોપડીની અંદર હશે તો મેં તમને દરેકે દરેક દાખલાની અંદર બહુ જ ડિટેલમાં સમજાવ્યું છે કે એના ઉકેલ કેવી રીતના શોધવા. પણ હવે તમે ડાયરેક્ટલી એના ઉપર ક્યારે જશો કે જ્યારે આવા નાના દાખલા તમે સોલ્વ કર્યા હશે તો જ તમે આ દાખલા સોલ્વ કરી શકશો. તો આવા દાખલા જેમ જેમ તમે આગળ વધશો એમ તમે તમારું માઇન્ડ શાર્પ થતું જશે. તમે તમારી જાતે ઓટોમેટિક વિચારતા થશો કે 13 ને 14 દીધા, હવે 14 ની અંદર એક વધારીએ, 13 માંથી એક ઘટાડીએ, હજી 14 માં એક વધારીએ, 12 માં એક ઘટાડીએ. એમ જેમ જેમ તમે આગળ વધતા જશો તમારું માઇન્ડ પાવરફુલ થઈ જશે. તમે જાતે જ વધારતા જશો, એક વધારીએ એક ઘટાડીએ, નજીક ગયો ઘટાડીએ વધારીએ, એવી રીતના તમે ઓટોમેટિક એને જાતે પણ સોલ્વ કરી શકશો. બાકી ચોપડીની અંદર જો એવો કોઈ પણ દાખલો છે તો ફરીથી કહું છું મેં ગણાયેલા છે દરેક દરેક દાખલા, એની અંદરથી તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે કે કેવી રીતના એના ઉકેલો શોધવા અવયવો પાડી. તો આ તો આપણી પાસે ચોથા નંબરનો દાખલો. હજી પણ કેટલાક દાખલા છે કે જે હું તમને સમજાવું અને તમારે એને જાતે સોલ્વ કરવાના છે. તો આગળના દાખલા જોઈએ નંબર 5, 6 અને 7, જે હું તમને સમજાવું પણ ગણવાના કોને? તમારા જાતે. આગળના દાખલા આપણે સ્ટાર્ટ કરીએ. આપણે 3 દાખલાના સમજીએ, એ તમારા હોમવર્કની અંદર ગણવાના. દરેકે દરેક દાખલા હું તમને સમજાવી દઉં, ગણવાના કોને? જાતે. તો સમજીએ પહેલા નંબર 5મો દાખલો, વર્ગમૂળ 2x + 7x + 5 વર્ગમૂળ 2 બરાબર 0. તમારે જાતે ટ્રાય કરવો હોય તો વિડીયોને પોઝ કરીને તમે જાતે પણ એને ટ્રાય કરી શકો. તો સૌપ્રથમ આના આપણે અવયવો પાડીએ. અહીંયા આગળ આવશે વર્ગમૂળ 2, અહીંયા આગળ 5 વર્ગમૂળ 2. તો બંનેનો કરવાનો ગુણાકાર, મતલબ વર્ગમૂળ 2 ગુણ્યા 5 વર્ગમૂળ 2 શું મળશે? 5. અહીંયા આગળ 1 વર્ગમૂળમાં 2 કહી શકીએ, ના લખીએ તો પણ ચાલે. તો 5 એમ ના એમ, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 શું મળશે? 2. તો 5 ગુણ્યા 2 જે મળશે આપણને 10. મતલબ બંનેનો ગુણાકાર આપણને મળી ગયો 10. તો 10 ના એવા 2 ભાગ પાડવાના તો જેનો સરવાળો કેટલું થતો આવવો જોઈએ? 7 થતો આવવો જોઈએ. જાતે વિચારો 10 ના કયા 2 ભાગ પડશે જેનો સરવાળો 7 થાય? 5 દુ 10. તો 5 ના 2 7 પણ થઈ જશે. તો બસ આની અંદર 7x નું સેટિંગ એવું કરવાનું કે જેથી 5 અને 2 એની અંદર આવી જાય. પછી તો કરવાનું સરવાળો જ છે, કાં તો બંને માઇનસ આવશે કાં તો બંને પ્લસ હશે. એ તમારે જાતે આની અંદર સેટ કરવાનું ને ચેક કરવાનું, અને આનો જે પણ જવાબ મળે તમારે કમેન્ટ કરવાનું. નંબર 6 દાખલો જોઈએ. આ બધા દાખલો બહુ જ સરળ છે પણ 99% લોકો આની અંદર કન્ફ્યુઝ થશે. કેટલાક એવા લોકો છે જેને એક જ સેકન્ડની અંદર આનો જવાબ ખબર પડી જશે કે આના અવયવો કયા પડશે, અને ઘણા લોકો વિચારતા જ રહી જશે કે 100 એકા 100. તો 100 ના એવા 2 ભાગ પાડવાના કે જેનો સરવાળો કેટલો થતો આવવો જોઈએ? 20 થતો આવવો જોઈએ. હવે 20 × 50 100, 25 × 100, 20 × 100 કરવા દઈએ, 20 × 100 તો 20 ને 5 તો 25 થાય. પછી 25 × 100 તો 25 અને 4 નો સરવાળો તો 29 થાય. તો 20 લાવવા ક્યાંથી? 10 દાન 100. સિમ્પલ છે આપણી પાસે. 10 દાન 100 તો 10 દાન 100 અને 10 + 10 આપણને 20 પણ મળી જશે. બંનેનો સરવાળો કેટલો મળી જશે? 20. ખાલી એટલું વિચારવાનું જ છે, બીજું કશું જ નથી. તો 10 દાન 100 તો આના 2 અવયવો કયા પડ્યા? 10 અને 10. આની અંદર મૂકવાના ને એને આપણે સોલ્વ કરવાનો. જે બી જવાબ મળે તમારે કમેન્ટ કરવાનો. આ દાખલો જોઈએ 7મા નંબરનો. અહીંયા આગળ શું કરીશું? 1/3 નો 3 સાથે ગુણાકાર ના. સૌપ્રથમ 3 ના લઈ લઈએ લસા. તો તેથી 3 જો લસા આવી જાય તો 3 ગુણાશે 3 સાથે 3 × 9x² -3 દૂ થશે 6x + 1 = 0.
3 ને મોકલી દઈએ 0 સાથે તો 9x² - 6x + 1 બરાબર 0. હવે 9 એકા થશે 9. એના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કેટલો થતો આવવો જોઈએ 6. 3 9 ના કયા ભાગ પડશે 3 તરી 9. 3 ને 3 6 પણ થઈ જશે. તો બસ આના બે અવયવ પડ્યા 3 અને 3. આની અંદર મૂકવાના, એના સેટ કરવાના અને સરળતાથી આપણને જવાબ મળી જશે. જે બી ઉકેલ મળે, જે બી એના બીજ મળે, અવયવો મળે, તમારે જવાબ એનો કમેન્ટ કરવાનો રહેશે 3 એ 3 દાખલા માટે. અને 3 એ 3 દાખલા તમારે જાતે ગણવાના, જેથી તમને ખબર પડે કે આજના વિડીયોની અંદર જે તમે જોયું શું આપણને ખબર પડી, શું આપણા દાખલા જાતે ગણી શકીએ છીએ, તમારે જાતે ચેક કરવાનું. એક્ઝામની અંદર કોઈ તમારી પાસે વિડીયો નહીં હોય, જાતે જ તમારા દાખલા ગણવાના રહેશે. જેટલા દાખલાની પ્રેક્ટિસ તમે વધારે કરશો, જાતે કરશો, એટલું તમને વધારે ઝડપથી અને સરળતાથી તમને યાદ રહેશે. આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. આના પહેલાના વિડીયોની અંદર આપણે શીખ્યા હતા લોપની રીત અને આદેશની રીત. એક જ વિડીયોની અંદર મેં તમને સમજાવી દીધું હતું કે કોઈ પણ દાખલો આપણને આપેલા હોય, કોઈ પણ બે સમીકરણ આપેલા હોય, દ્વિચલ સુરેખ સમીકરણ, અને એનો ઉપયોગ કરીને આદેશની રીત અને લોપની રીતનો ઉપયોગ કરીને કેવી રીતના એના ઉકેલ શોધવાના એ આપણે શીખ્યા હતા આના પહેલાના વિડીયોની અંદર. એના પહેલાના વિડીયોની અંદર આપણે શીખ્યા હતા આપેલી માહિતીનો મધ્યક, બહુલક અને મધ્યસ્થ કેવી રીતના શોધવો. તો એ બધા જ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એક વખત જરૂરથી એને ચેક કરી જોજો. આજના વિડીયોની અંદર તમારા કોઈ પણ જગ્યાએ ક્યાંય ડાઉટ હોય અથવા તો આ રીતનો ચોપડીની અંદર કોઈ દાખલો આપેલા હોય જે તમને ના ફાવતો હોય તો એના સ્વાધ્યાયના નંબર સાથે અને ક્વેશ્ચનના નંબર સાથે તમારે કમેન્ટ કરવાનું. એના પણ હું તમને કમ્પ્લીટ સમજાવી દઈશ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર કોઈ નવા બીજા ટોપિક સાથે. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન હશે, તમારી પાસે ઘંટડી દેખાતી હશે, એના ઉપર પણ ક્લિક કરી ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળી જાય. બોર્ડ એક્ઝામ પહેલા બધા જ ઇમ્પોર્ટન્ટ ટોપિકના વિડીયો ચેનલ ઉપર આવી જશે. વન શોર્ટ રિવિઝન હોય, પેપર સોલ્યુશન હોય, MCQ સોલ્યુશન હોય, IMP ટોપિક હોય, IMP દાખલા હોય, બધા જ વિડીયો બોર્ડની એક્ઝામ પહેલા ચેનલ ઉપર આવી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર બીજા ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે. જય શ્રી રામ.